નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે આપણે કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ધ હિન્દનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ, જેમાં અગત્યના જે ટોપિક હોય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું. વિદ્યાર્થી મિત્રો, આની સિવાય પણ પ્રિપેરેશનને લઈને પણ ઘણી બધી અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો દ્વારા વારંવાર કમેન્ટ કરીને પૂછવામાં આવતી હોય છે, તો એના પણ આપણે લેક્ચર અવેલેબલ કરાવીએ છીએ. તો ઓલરેડી જે પણ નવા વિદ્યાર્થી છે જેને કોઈને ડાઉટ હતો યુપીએસસી ગુજરાતી મીડિયમને લઈને એક્ઝામ આપી શકાય અને આઈએએસ કેપીએસ બની શકાય કે નહીં, તો એની માહિતી શેર કરી હતી. અત્યારે લેટેસ્ટ વિડીયો પ્રોવાઈડ કરવામાં આવ્યો છે કે ભાઈ બની શકાય તો કેવી રીતે બની શકાય, કારણ કે લાસ્ટ ટાઈમ મેં તમારી સાથે માર્ક્સ અને રેન્કની વાત કરી હતી. તો આપણે માર્ક્સ લાવવા માટે ફોકસ કઈ રીતે કરવું જોઈએ, કેટલા માર્ક્સ જરૂરી છે એક્ઝામમાં, મેન્સમાં કેટલા માર્ક્સ સ્કોર કરવા જોઈએ, ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ સ્કોર કરવા જોઈએ, એની બેઝિક ઇન્ફોર્મેશન. જો એ ટાર્ગેટથી લઈને તમે આગળ વધો તો એ પ્રમાણે તમે તમારા જે પણ સબ્જેક્ટ હોય એને પૂરતું ન્યાય આપી શકો, પ્રિપેરેશન કરી શકો. એમાં મેં તમારી સાથે ઓલરેડી જે આપણે જૂના રેગ્યુલર વિદ્યાર્થી છે એને ખ્યાલ જ છે, યુપીએસસી અને જીપીએસસી પ્લેલિસ્ટ છે, તો એ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો માટે છે, જેમાં બધી ઇન્ફોર્મેશન ગુજરાતીમાં અવેલેબલ હોય છે. અને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે જે હિન્દી માધ્યમથી પણ જોડાયેલા વિદ્યાર્થીઓ છે એને જરૂરી હોય, તો એ ઇન્ફોર્મેશન ત્યાં પણ અવેલેબલ છે. તો ઓલરેડી મેં લેંગ્વેજ પેપરની બાદ જીએસના જે પણ પેપર છે તો એની અંદર પેપર, જે અલગ અલગ પેપર, એના સબ્જેક્ટ, એની બુક લિસ્ટ, મટીરિયલ અને પ્રિપરેશન સ્ટ્રેટેજી, માર્ક્સ કેટલા હોય છે પ્રિલિમ્સ, તો એ બધી ડિસ્કશન મેં ડિટેલમાં તમને કરી છે અને એની ઇન્ફોર્મેશન અવેલેબલ છે. નવા વિદ્યાર્થીઓ સુધી પણ એ માહિતી પહોંચે એટલે એ બધી માહિતીને મેં યોગ્ય રીતે, જે કેવી રીતે ગુજરાતી મીડિયમમાં યુપીએસસી એક્ઝામ આપીને આઈએએસ કે આઈપીએસ બની શકાય, એ વિડીયો મેં શેર કર્યો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો એ ના જોયો તો એ જોઈ લેજો, એ ઇન્ફોર્મેશન તમને ઉપયોગી થશે સમજવા માટે. કારણ કે મેન એક્ઝામ હોય છે, કોઈ પણ એક્ઝામને સમજવા હું તમારી સાથે વારંવાર એક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરું છું. એ છે કે સૌથી પહેલા એક્ઝામ પેટર્નને જાણો, બરાબર, અગત્યનું હોય છે એક્ઝામ પેટર્નને જાણવી. એક્ઝામ પેટર્નને જાણીને પછી તમારે એની પ્રમાણે પ્રિપરેશન કરવી. મતલબ પ્રિલિમ્સના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ટાઈપ, મેથ્સ માટે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, બરાબર. જે ઇન્ટરવ્યુ હોય છે પર્સનાલિટી ટેસ્ટ, તો એના માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ પ્રિપરેશન હોય છે. સેમ વસ્તુ સિલેબસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને એનસીઆરટી અને જીએસના જે સબ્જેક્ટ છે તો એ અનુસાર તમારે પ્રિપરેશન કરવાની હોય છે. તો બધી માહિતી મેં તમારી સાથે શેર કરી છે. બીજી એક અગત્યની ઇન્ફોર્મેશન, વિદ્યાર્થી મિત્રો, સ્પીપાને લઈને જે હોલ ટિકિટ ડાઉનલોડ લઈને ડેટ આપવામાં આવી હતી, પણ એ ડેટમાં જોવામાં આવે છે કે ઓલરેડી હોલ ટિકિટ માટે લિંક અવેલેબલ થતી નથી. એની પણ જેવી પણ કોઈ અપડેટેડ ઇન્ફોર્મેશન મને કન્ફર્મ થશે એવી હું તમારી સાથે શેર કરી દઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો રેગ્યુલર મેસેજ આવે છે, કમેન્ટ આવે છે કે સર યુપીએસસી તો એક્ઝામ તો ઠીક છે, બરાબર, એની પણ માહિતી મેં તમારી સાથે શેર કરી, પણ જે સ્પીપાની એક્ઝામ છે તો એની હોલ ટિકિટની લિંક ઉપર હોલ ટિકિટ અવેલેબલ નથી. તો એની જેવી ઇન્ફોર્મેશન આવશે એવી હું તમારી સાથે શેર કરીશ. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી યુપીએસસી પ્રિલિમ્સ 2020 જનરલ સ્ટડી પેપર 1 ની આન્સર કી, ચાર સેટની એ, બી, સી ને ડી, ચાર સેટની આન્સર કી અવેલેબલ કરાવી છે. આન્સર કી અને પેપર, ક્વેશ્ચન પેપર બંને અવેલેબલ છે ટેલિગ્રામ ચેનલની અંદર, બરાબર. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ના જોયું હોય ક્વેશ્ચન પેપર કે આન્સર કી, તો ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ શકે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપનો ઉપયોગ કરતા નથી, બરાબર, અને ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરે છે, અથવા જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે આપણી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ ના કરી, બેલ આઇકોન ઓન ના કર્યું હોય, બરાબર, તો એ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકે છે કે જ્યારે પણ કોઈ પણ લેક્ચર કન્ડક્ટ થશે તો એની ઇન્ફોર્મેશન અથવા એની લિંક અથવા કંઈ પણ બીજો મેસેજ હશે જે હું તમારા સુધી પહોંચાડવા માંગતો છું, તો એ બધું ટેલિગ્રામ ચેનલની અંદર હું તમને મેસેજ કરી દઈશ, બરાબર. તો ટેલિગ્રામ ચેનલ જે વિદ્યાર્થીઓ ના જોઈન કરી હોય એ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે 5 ઓગસ્ટના ડેલી કરંટ અફેર એનાલિસિસની અંદર ચર્ચા કરીએ, અગત્યના જેટલા પણ પોઈન્ટ છે એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરીશ, જેથી જે અગત્યના પોઈન્ટ હોય તમને સમજવામાં સરળતા રહે. તો જે પહેલો ટોપિક છે એ છે થિયોરેટિકલ બેઝ વધારે છે, બરાબર. ઘણી બધી આર્ગ્યુમેન્ટ અહીંયા આપવામાં આવી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે પણ ઇન્ફોર્મેશન છે એ હાઇલાઇટ કરેલી છે. તો એ જ બધી ઇન્ફોર્મેશનની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી લઈશ. ઇન્ફોર્મેટિવ છે આ ઇન્ફોર્મેશન, તમને ખ્યાલ જ છે કારણ કે થોડીક જૂની ઇન્ફોર્મેશન છે અને થોડીક નવી ઇન્ફોર્મેશન છે, તો બંનેનું ડિસ્કશન કરીશ. બેલેન્સ વ્યૂથી આગળ આપણે ચાલવાનો હું આગ્રહ રાખીશ, એટલે જેથી કોઈ પણ
વસ્તુ હોય તો એ સમજવામાં તમને પણ ખ્યાલ આવે કે કઈ દિશામાં વાત થઈ રહી છે. તો સૌથી પહેલા સમજો અહીંયા કઈ બાબતોને વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જનરલી જે આપણે ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનશિપ છે અને ઇન્ડિયા અને પાકિસ્તાનની જે પણ આની પહેલાની વોરની કન્ડિશન છે એની ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઓલરેડી ડોકલામનો મુદ્દો શું છે એ મેં તમારી સાથે ચર્ચા કરેલો છે. પછી જે એલએસી છે, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, તો એના પણ આપણે સતત જે પણ કોઈ મુદ્દા છે એની ચર્ચા મેં તમારી સાથે ડિટેલમાં કરેલી છે. એની સિવાયની જે અત્યારે અગત્યની બાબત છે જે આમાં જણાવવામાં આવી છે એ હું પહેલા તમને એક ઇન્ટ્રોડક્શન તરીકે જે બધી માહિતી છે એ હું તમને જણાવી દઉં, બરાબર? પછી આપણે બધા પોઈન્ટ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા સમજો અહીંયા કહેવામાં શું આવી રહ્યું છે. અહીંયા એક કન્ડિશનને વર્ણવવામાં આવી છે. કન્ડિશન શું છે સમજો કે ભાઈ જે પણ આપણા પાર્લામેન્ટના જે પણ લીડર છે, બરાબર, એમએલએ, પાર્લામેન્ટના અને વિધાનસભાના, પાર્લામેન્ટમાં એમપી હોય અને વિધાનસભાના એ એમએલએ હોય. તો ઘણી વખત કેવું થાય છે એઝ અ પબ્લિક, સામાન્ય પબ્લિક કે જેની પાસે ઘણા બધા સવાલો હોય છે જેના જવાબ હકીકતે આપવાની રિસ્પોન્સિબિલિટી પાર્લામેન્ટમાં દરેકની છે, પણ સ્પેશિયલી છે કેબિનેટ મિનિસ્ટરની, બરાબર? જે પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એની અંદર કેબિનેટ મિનિસ્ટર છે એની જવાબદારી હોય છે, ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર, કે ભાઈ લોકોના જે સવાલ છે એના જવાબ આપવા જોઈએ. જરૂરી શા માટે છે એ સમજો કે ભાઈ જે અત્યારની કરંટ ગવર્મેન્ટ છે, બરાબર, ખાસ કરીને એનડીએ ની વાત કરેલી છે. તમને કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમારે કોઈ પણ પાર્ટીનું નામ કે એનો સિમ્બોલ કે એને ઉપર કોઈ ક્રિટિક્સ કરવાનું નથી, તમારે ઇન જનરલ વાત કરવાની છે. હું તમને સમજાવવા માટે એનડીએ ગવર્મેન્ટ કહું છું. એનડીએ ગવર્મેન્ટ એટલે કે એની બીજેપીનું જે સંગઠન છે જે હાલમાં અત્યારે પાર્લામેન્ટની અંદર મેજોરિટી ધરાવે છે અને એમની ગવર્મેન્ટ ચાલે છે. બીજેપી સાથે અન્ય જેટલા પણ એલાયન્સની અંદર પાર્ટીઓ જોડાયેલી છે બધી. તો અહીંયા કહેવામાં શું આવે છે કે જે પણ ઘટના ઘટી રહી હોય, કઈ સમજો. એલએસી ની પ્રોબ્લેમ, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ઇન્ડિયા અને ચાઇનાની પ્રોબ્લેમ. બીજું એલઓસી ની પ્રોબ્લેમ, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, ઇન્ડિયા અને પાકિસ્તાનની પ્રોબ્લેમ. બીજું કે આપણે આ ખેડૂતો વાળો મુદ્દો પણ ચર્ચા કરી હતી, બરાબર? જ્યારે લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર બિલ પાસ થઈ રહ્યું હતું, બરાબર, તો એ કન્ડિશનની અંદર જે ખેડૂતો હતા એ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે મેં એક ચર્ચા તમારી સાથે કરી હતી કે ભાઈ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, એને શું કીધું કે ભાઈ જે ખેડૂતો છે એને ખોટી માહિતી આપીને ભરમાવવામાં આવે છે, એમનું ભડકાવવામાં આવી રહ્યા છે, બરાબર? તો અહીંયા થાય છે શું કે જે આપણા ગવર્મેન્ટ સર્વન્ટ છે, મતલબ આ બધા યુનિયન એક્ઝિક્યુટિવના જેટલા પણ મેમ્બર છે, પાર્લામેન્ટના હોય કે વિધાનસભાના હોય, એ વસ્તુ અલગ છે કે અત્યારે થાય નહીં, એ પબ્લિક સર્વન્ટ છે, બરાબર? આપણે એને ઇલેક્ટ કરીને ત્યાં મોકલ્યા છે કે ભાઈ આપણા વતી એ તમામ નિર્ણય લઈ આપણા લાભ માટે અને કાર્ય કરે અને આપણે જે રીતે કહીએ એ રીતે કાર્ય કરે. પણ એવું જોવા મળતું નથી, ખાસ કરીને ડેમોક્રેસીની અંદર અને કરંટ જે સિનારીઓ છે એની અંદર વધારે. તો એ લોકોએ જે પણ લોકોને કોઈ પ્રોબ્લેમ છે, જે પણ લોકોના ક્વેશ્ચન છે એનો આન્સર આપવો જોઈએ. આપણે અલગ અલગ કમ્પેરિઝનની અંદર હું તમને જ્યારે પોલિટીના લેક્ચર અમુક ડિસ્કસ કરી ત્યારે હું તમારી સાથે જે આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડની, યુકેની જે પાર્લામેન્ટ સિસ્ટમ છે અને અમેરિકાની પાર્લામેન્ટ સિસ્ટમ છે એની પણ ઘણી બધી માહિતી આપીશ, ત્યારે તમને ખ્યાલ આવશે ત્યાંની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. તો આપણી પાર્લામેન્ટની અંદર આપણા પ્રાઇમ મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર અથવા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, આ બધું શું છે ઇન્ફોર્મેશન ઓલરેડી હું તમારી સાથે યુપીએસસી જે આપણે ઇન્ડિયન પોલિટી લેક્ચર છે, બરાબર, એમાં કરી ચૂક્યો છું. જે વિદ્યાર્થી ના જોયો જોઈ લેજો. અને બાકી જે મિનિસ્ટર છે અને જે એમએલએ છે, વિધાનસભા સદસ્ય છે, એ બધાની જવાબદારી છે કે લોકોના જે પણ કોઈ સવાલ હોય એનો જવાબ આપવો જોઈએ. કારણ કે કેવું થાય, મારી પાસે ક્વેશ્ચન છે, મને ખબર નથી જે ફાર્મ બિલ છે એના શું સારી અસર છે એ મને ખબર નથી, બરાબર? તો મને જે પણ કોઈ પણ નિયર બાય વ્યક્તિ દ્વારા જે માહિતી આપવામાં આવે, સાચી કે ખોટી, યાદ રાખજો, શબ્દો પર ભાર મૂકજો, સાચી કે ખોટી, જે પણ માહિતી આપવામાં આવે એ માહિતીને હું સાચી સમજીને આગળ વધવા માંડું છું. કેમ? કારણ કે મને સાચી ઇન્ફોર્મેશન આપવાનું કામ કોનું હતું? એમએલએ અને એમપી નું હતું. પણ એ લોકોએ ઇન્ફોર્મેશન મને પ્રોપર વેમાં આપીની, કોઈ જગ્યાએ આવીને પબ્લિક કેસની અંદર જે પણ પબ્લિક ડોમેનની અંદર જે માહિતી આપવી જોઈએ એ મને પ્રોવાઈડ કરી નહીં. એટલે મને જે પણ વ્યક્તિ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી એ મને સાચી લાગી. સેમ વસ્તુ એનો બેસ્ટ એક્ઝામ્પલ ફાર્મ બિલ જ છે. ભાઈ આપણે જોઈએ કે ભાઈ ફાર્મ બિલની અંદર જેટલા પણ બિલ પાસ કરવામાં આવી રહ્યા હતા, તો પંજાબ અને હરિયાણાના ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા હતા, પણ બાકીના જે ખેડૂતો છે એમાં મેજોરિટી, મોર દેન 50 to 60% જે બાકીના ફાર્મર છે એને ખબર જ નથી કે પ્રોબ્લેમ શું ચાલે, આપણે વિરોધ કેમ કરી રહ્યા છે, જે ઓર્ડિનન્સ શું હોય, બરાબર, અધ્યાદેશ હોય શું હોય, બિલ શું હોય, કશી જ ખબર નથી. લોકોને મૂંઝવણ વધારે હતી કે ભાઈ જે ગવર્મેન્ટ કરી રહી છે એ સારી દિશામાં કરી રહી છે કે ખરાબ દિશામાં. મેં પણ તમને બધા પોઈન્ટ શેર કર્યા. ત્યારે તમે તો ઠીક છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો
એ વિદ્યાર્થીઓને તો ખ્યાલ હોય છે યોગ્ય જગ્યાથી ક્યાંથી માહિતી લેવી, પણ બાકીના જે સામાન્ય વ્યક્તિ હોય એની આજુબાજુ પાનના ગલ્લે કે ચાની લારી ઉપર જે પણ ચર્ચા ચાલતી હોય એ ચર્ચાને વાસ્તવિક માનતા હોય છે અને એ રીતે રિએક્ટ કરતા હોય છે, બરાબર. એટલે એમને ખ્યાલ નથી હોતી. તો આ કન્ડિશન શું છે કે લોકોને માહિતી જોઈએ છે, પણ જ્યારે કોઈ ઓથોરિટી પર્સન દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવતી નથી, તો એ માહિતી જે પ્રોપોગેન્ડા ફેલાવતા લોકો હોય, બરાબર, ગેરમાહિતી ફેલાવતા લોકો હોય એની પાસેથી વધારે લે છે. તો આપણે ઓલરેડી આ ડિજિટલ મીડિયા વાળો જે કોન્સેપ્ટ જોયો હતો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિશે કંઈ પણ કહી શકે છે વિધાઉટ એની કંટ્રોલ, એની બાયસ. તો એક વસ્તુ આપણે આ જોઈ. બીજું એક્ઝામ્પલ અહીંયા આ ડિસ્કસ કરવામાં આવ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો. એક્ઝામ્પલ શું છે, આપણે ઓલરેડી જે ગલવાન વેલી હતી, બરાબર, તો ત્યાં આપણા ભારતીય સોલ્જર મરી ગયા હતા, જેમને ચાઇનીઝ સોલ્જર દ્વારા જે ફેસ ઓફ થયું અને એની અંદર મારી નાખવામાં આવ્યા હતા. તો એ માહિતી જે ઇન્ડિયન બહુ પ્રેશર કરીને માહિતી સોર્સ કઢાવીને ખબર પડી હતી કે ભાઈ ચાઇનીઝ અને ઇન્ડિયન સોલ્જર શું થયું છે, આપસમાં એક ફેસ ઓફ થયું છે અને એની અંદર ઘણા બધા ભારતીય સૈનિક મરી ગયા છે. પણ આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ ઇન્ડિયન ટેરિટરીમાં કોઈ આવ્યું નથી કે કોઈ પણ ઇન્ડિયન ટેરિટરીની અંદર છે નહીં. તો આ શું થયું કે ભાઈ આપણી જે આર્મી ફોર્સિસ છે, બરાબર, આર્મી ફોર્સિસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ પાકિસ્તાન સોલ્જર છે, ચાઇનીઝ સોલ્જર છે, એ એલએસી ક્રોસ કરીને ઇન્ડિયામાં આવી ગયા છે અને એ લોકોને ફેસ ઓફ કરવામાં ઇન્ડિયન સોલ્જર છે એ મૃત્યુ પામ્યા છે. પણ આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, એના દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ સોલ્જર ઇન્ડિયન ટેરિટરીમાં આવ્યો નથી કે ઇન્ડિયન ટેરિટરીમાં છે પણ નહીં, એની પાસે ઇન્ડિયન ટેરિટરી નથી. તો આનું ઉલટો શું થયું, એક તો કે ભાઈ આપણી જે આર્મી છે એની સાથે કોર્ડિનેશન નથી, આપણી ગવર્મેન્ટ, જે આપણે રૂલિંગ ગવર્મેન્ટ અત્યારે છે, જનરલ કન્ટેક્સમાં આપણે કોઈ નરેન્દ્ર મોદીજીને કોઈને ટાર્ગેટ કરવાના નથી. પણ આ એક મિસકન્સેપ્શન કહેવાય ને કે આર્મી દ્વારા એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ભાઈ ચાઇનીઝ સોલ્જર છે એ એલએસી ક્રોસ કરીને ઇન્ડિયાની ટેરિટરીમાં આવી ગયા હતા અને ત્યાં ફેસ ઓફ થયું અને એમાં ઇન્ડિયન સોલ્જર મૃત્યુ પામ્યા. બીજી બાજુ આપણા પ્રાઇમ મિનિસ્ટર કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એલએસી ક્રોસ કરીને અથવા ભારતની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યું નથી. આના લીધે શું થાય, પબ્લિકનો જે એક તો પેલા જે આ વસ્તુ કન્ફર્મ બે વ્યક્તિ દ્વારા અલગ અલગ કહેવામાં આવે અને આનો લાભ ચાઇનાને વધારે થયો. જે પ્રધાનમંત્રી દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એનો લાભ ચાઇનાએ વધારે લીધો કે ભાઈ જો અમારા કોઈ પણ સોલ્જર ઇન્ડિયન ટેરિટરીમાં છે નહીં, બરાબર, ઇન્ડિયા વાળા સોલ્જર જ તે ચાઇનીઝ ટેરિટરીમાં આવતા રહ્યા હતા અને એમને ફેસ ઓફ કરવામાં રોકવામાં ચાઇનીઝ જે સોલ્જર છે એ સક્સેસફુલ થયા હતા અને ઉલટા ઇન્ડિયન સોલ્જરને મારી નાખ્યા હતા. આ રીતના પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવતા હતા, બરાબર. તો આ શું કહેવાય છે કે ભાઈ જે પાર્લામેન્ટની અંદર જે પણ લોકો છે એની રિસ્પોન્સિબિલિટી છે કે સામાન્ય લોકોને જે પણ જરૂરી ઇન્ફોર્મેશન હોય એ પબ્લિકલી પ્રોવાઈડ કરે, બધી નહીં પણ જે જરૂરી છે તો ખાસ. એ તો કેવું થશે કે ભાઈ જે પણ લોકો માહિતી મેળવવા માંગતા છે, અત્યારે સૌથી વધારે લોકો જે પણ બની રહ્યું હોય કરંટ અફેરની અંદર તમે જોજો કોઈ પણ ન્યૂઝ આવે તો એ ન્યૂઝ વાયરલ થતા કંઈ વધારે વાર લાગતો નથી. કોઈ એ પણ નથી જોતું સાચી છે કે ખોટી છે, બસ એને ફેલાવો. તમે જોયું છે ઘણી વખત એ કન્ડિશનની અંદર ખોટી ઇન્ફોર્મેશન વધારે ફેલાવતી હોય છે. બીજી વસ્તુ ગવર્મેન્ટની બીજી અહીંયા એક પોઈન્ટ હાઇલાઇટ કરવામાં આવ્યો છે પાર્લામેન્ટ પ્રોસિજરને ધ્યાનમાં લઈને. શું કહેવામાં આવ્યું છે એ સમજો. આ પીડીએફ તમને અવેલેબલ જ છે, બરાબર. જે પણ નવા વિદ્યાર્થી છે એને ખાસ તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો ધ હિન્દુની, તો તમે આપણી ટેલિગ્રામ ચેનલની ટોપ પર એક લિંક પિન કરેલી છે, એ ફોલો કરીને ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો, બરાબર. તો પાર્લામેન્ટની અંદર પણ કેવું કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન કરવામાં આવે, બે કન્ડિશન જોજો, સૌથી વધારે ક્વેશ્ચન જોજો. અહીંયા બે કન્ડિશન હતી. એક આ વસ્તુ થઈ ગઈ કે ભાઈ જ્યારે પણ ફાર્મ બિલની વાત હતી, બરાબર, ફાર્મ બિલને લઈને કોઈ પણ વાત હતી ત્યારે કોઈ પણ નેતા દ્વારા આગળ આવીને કઈ વાત કહેવામાં આવતી નથી. ખાલી જે આપણા અમિત શાહજી છે અને નરેન્દ્ર મોદી જે છે એ ખાલી ઓફિશિયલી અને રાજનાથસિંહજી છે એ અમુક જે પર્ટિક્યુલર લીડર છે એ થોડીક માહિતી આપતા હતા, ખોલીને તે પણ નતા વાત કરતા. બીજી વસ્તુ કે અહીંયા બીજી પણ એક વાતને કરેલી છે કે ભાઈ જ્યારે ગવર્મેન્ટ દ્વારા કોઈ સારું કામ કરવામાં આવે, જેમ કે આપણે પીઓકે માંથી આપણે જે ઇન્ડિયન સોલ્જરને પાકિસ્તાનમાંથી પાછા લાવ્યા, તો એ કન્ડિશનની અંદર દરેક નેતા જેને કોઈ ઓળખતું પણ ના હોય અને જેની વેલ્યુ શું હોય એ ભાગે જ કદાચ 10-20 વ્યક્તિઓને ખબર હોય, એ પણ વ્યક્તિ આવીને બીજેપીની જે કામ છે, બરાબર, એને પ્રોત્સાહન કરવા માંગતો હતો કે ભાઈ જોવો અમે એટલા ટાઈમની અંદર એક સોલ્જરને પાછા લઈને આવ્યા. નામ મહત્વનું નથી, મેન વસ્તુ છે એક્ટિવિટી. તો ત્યારે બધા મિનિસ્ટર બોલતા હતા. ફાર્મ બિલની વાત આવી ત્યારે કોઈ મિનિસ્ટર કોઈ પણ જવાબ દેતા હતા નહીં. આ રીતનું કેવું થાય કે ભાઈ જે પ્રોબ્લેમ વાળી કન્ડિશન આવે એમાં કોઈ બોલે નહીં અને સારી કોઈ પણ એક નાનકડી એવું પણ સારું કામ હોય તો બધા નેતા બોલતા થઈ જાય. બીજી વસ્તુ પાર્લામેન્ટની અંદર પણ જો ડાયરેક્ટ આપણે મેં તમને વાત કરી, ખાસ કરીને જે પાર્લામેન્ટની અંદર કેબિનેટ મિનિસ્ટર છે
બરાબર. એને જ્યારે પણ કોઈ ક્વેશ્ચન કરવામાં આવે તો એના પણ એ પ્રોપર જવાબ આપતા નથી અને શું કહી દે એને ટાળી દે છે કે આ ઇન્ફોર્મેશન છે એ સેન્સિટિવ ઓપરેશનલ ઇસ્યુ છે, બરાબર. એને આપણે જાહેરમાં ડિસ્કસ કરી શકીએ નહીં, એને આપણે પબ્લિક કરી શકીએ નહીં. આવા એમની પાસે શું હોય? જવાબ હોય. સેમ વસ્તુ અહીંયા શું કહેવામાં આવે છે એટલે એમની દ્વારા જ્યારે કોઈ યોગ્ય માહિતી શેર કરવામાં આવતી નથી ત્યારે લોકો સુધી સાચી માહિતી જતી નથી અને ખોટી માહિતી પહેલા પહોંચી જાય છે. બેસ્ટ એક્ઝામ્પલ છે એનું 1971 ની અંદર જે બાંગ્લાદેશ વાળી વાત થઈ હતી એની કન્ડિશનમાં શું હતી આખી ઇન્ફોર્મેશન હું તમને ખાલી જણાવી દઉં છું, બાકી તમે વાંચી લેજો. તમને ખ્યાલ હશે 1971 ની જે લડાઈ હતી, બરાબર, તો એની અંદર જે અત્યારનું હાલનું પાકિસ્તાન છે અને બાંગ્લાદેશ છે એ બંને પાકિસ્તાન જ ગણાતા, પણ જે બાંગ્લાદેશ છે એને આઝાદ કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયાનો મહત્વપૂર્ણ રોલ હતો. તમને આખી જે વોર કન્ડિશન છે એ ખબર જ હશે. પણ જે પાકિસ્તાની મીડિયા છે, બરાબર, એના દ્વારા શું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ જે પાકિસ્તાન છે, બરાબર, એને ઇન્ડિયાના સોલ્જરને મારીને એમને બહાર મોકલી દીધા છે, બરાબર. પાકિસ્તાન ખૂબ સારી રીતે જીતી ગયું છે અને હવે ઇન્ડિયા સરેન્ડર કરશે. આ રીતની ઇન્ફોર્મેશન બતાવવામાં આવતી હતી. હકીકતે ઉલટી કન્ડિશન હતી. પાકિસ્તાન સોલ્જરની હાલત ખરાબ હતી, સરેન્ડર કર્યું અને બાંગ્લાદેશ બન્યું હતું. આ શું દેખાડે છે કે ભાઈ જ્યારે કોઈ પણ ઇન્ફોર્મેશનને તમે પબ્લિકલી યોગ્ય રીતે પબ્લિશ ના કરો, કારણ કે ઇન્ડિયા દ્વારા તો કંઈ કહેવામાં આવતું જ નતું અને પાકિસ્તાન દ્વારા આ રીતનું દેખાડવામાં આવતું, એટલે લોકોને એવું જ લાગતું હતું એ વોરની અંદર પાકિસ્તાન જીત્યું છે, બરાબર, અને ઇન્ડિયા હાર્યું છે. સચ્ચાઈ તો તમને ખ્યાલ જ છે. આ વસ્તુ કહેવાની વસ્તુ એ જ છે કે જ્યારે યોગ્ય માહિતી લોકોને યોગ્ય સોર્સમાંથી મળતી નથી ત્યારે જે પ્રોપોગેન્ડા વાળી માહિતી હોય એ પબ્લિકલી વધારે ફેલતી હોય છે. તો એ ઇન્ફોર્મેશન. બીજી વસ્તુ અહીંયા અનલોક જે થઈ રહ્યું છે અત્યારે 5 ની વાત ચાલી રહી છે, હમણાં થોડાક જ સમયમાં કદાચ સ્કૂલ અને કોલેજીસ પણ ઓપન થઈ જશે. સિલેબસ વાળી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચી ગઈ હશે કે ભાઈ જે સિલેબસ હતો એ 30% ઘટાડો કરીને એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી રહી છે. અગત્યની જે ઇન્ફોર્મેશન છે હું જે તમારી સાથે શેર કરવાનું છું એ છે અત્યારે જીએસટીના ડેટાને લઈને એક ઇન્ફોર્મેશન આવેલી છે. એ ઇન્ફોર્મેશન ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે, પણ બાકીની ઇન્ફોર્મેશન અત્યારે આપણે ચર્ચા કરી લઈએ. તો જીએસટી કલેક્શનની અંદર અત્યારે વાત કરવામાં આવી છે કે ભાઈ 95,480 જેટલું કલેક્શન અત્યારે કરોડમાં થઈ ગયું છે. સારી વાત છે. અને સામાન્ય રીતે મેં તમારી સાથે ચર્ચા કરી છે કે 1 લાખ કરોડ જેટલું જીએસટી કલેક્શન થાય તો પ્રોપર જીએસટી સિસ્ટમ ચાલે. બીજી વસ્તુ અત્યારે જીએસટીના જે પણ ડેટા છે તો એને લઈને શું થાય, ફ્લક્ચ્યુએશન વધારે થાય. હકીકતે કેવું હોવું પડે કે ભાઈ એ એક સ્ટડી કન્ડિશનમાં હોવું જોઈએ, એ ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ. હવે ઇન્ક્લુઝિવ ગ્રોથ ને સ્ટડી કન્ડિશન એટલે કેવી હોય કે માની લો કે આપણે જો કોઈ ગ્રાફ બનાવીએ, બરાબર, આપણે જનરલ ઇન ગ્રાફની વાત કરીએ તો આની અંદર આપણે માની લો કે ભાઈ જીએસટી કલેક્શન હોય ટાઈમ આરે, તો આ જે ગ્રાફ હોય એ ગ્રાફ આ રીતનો સમથિંગ હોવો જોઈએ કે ભાઈ સ્ટડી વેમાં આગળ વધવો જોઈએ. પણ આપણે અત્યારે ગ્રાફ જે હોય એ ફ્લક્ચ્યુએટ વધારે હોય, મતલબ આ વખતે એટલું કલેક્શન થયું તો બની શકે બીજી વખત કલેક્શનમાં કંઈ ફેરફાર હોય. સારી વાત શું છે કે ગ્રોથ કરી રહ્યું છે. હમણાં લાસ્ટ આપણે જે આની પહેલાના ડેટા જોયો એમાં ડીગ્રોથ. બીજી વસ્તુ કે આનું ઇન્ડિકેશન શું છે કે ભાઈ જે ઇકોનોમિકલ કન્ડિશન છે એ ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ રહી છે. પરચેઝ મેનેજર ઇન્ડેક્સની હું તમારી સાથે વાત કરું છું. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે શું કરે છે કે ડેટા પ્રોવાઈડ કરે છે કઈ રીતની કન્ડિશન છે, મતલબમાં કંપની આમાં કેટલા મેનેજર્સ રાખ્યા એનો ઇન્ફોર્મેશન નથી. જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ કઈ રીતે કામ કરે છે એના માટેનું આ ઇન્ફોર્મેશન હોય છે જે દર મહિને પબ્લિશ થતી હોય છે. તો એની અંદર ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે 50% કરતાં પણ વધારે. એ આપણે ઇન્ફોર્મેશન ડિસ્કસ કરેલી, જે સારી વાત છે. બીજી અહીંયા વાત કરવામાં આવી છે જે મેટલ અને ફાર્મા સેક્ટર છે એમાં પણ કન્ટિન્યુઅસ ગ્રોથ જોવા મળી રહ્યો છે. તો એ ઘણી સારી વાત છે કે ઇકોનોમિકલ કન્ડિશન ધીરે ધીરે ચેન્જીસ થઈ રહી છે અને આગળ વધી રહી છે અને પ્રોપર શેપમાં આવી રહી છે. તો જીએસટી કલેક્શન પણ વધારે આવશે. તો આપણે ઓલરેડી જે ઇન્ફોર્મેશન જોઈ હતી, સેન્ટરે જે સ્ટેટને જીએસટી આપવાનું હતું કે જેના ઉપર જે સ્ટેટ છે એ ડિપેન્ડેડ હોય છે પોતાના દરેક ફંક્શન કરવા માટે, પોતાનો જે પણ બિઝનેસીસ છે, બરાબર, એ ઓર્ગેનાઇઝ કરવા માટે. ઘણી વખત મેં આ એક શબ્દનો પ્રયોગ કર્યો હતો કે સ્ટેટના બિઝનેસીસ. એનો મતલબ એવો નથી થતો કે સ્ટેટ કોઈ રોજગાર કરે છે અથવા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મતલબમાં સ્ટેટને પોતાના જે પણ એડમિનિસ્ટ્રેટિવ અથવા અન્ય બીજા કોઈ પણ જે કાર્ય કરવાના હોય તો એની અંદર જે મનીની રિક્વાયરમેન્ટ હોય એના માટે એ ટેક્સ પર ડિપેન્ડેડ હોય. તો એ જે એનો આખો વહીવટ છે એને આપણે જે સ્ટેટ બિઝનેસીસ તરીકે વાપરીએ છીએ, બરાબર, કે ભાઈ જે પણ કરવાનો હોય, મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પૈસો લગાડવાનો હોય કે એડમિનિસ્ટ્રેટિવની અંદર, એક્ઝિક્યુટિવની અંદર પૈસા પેમેન્ટ કરવાનો હોય સરકારી અધિકારીની, કે કોઈ પણ XYZ કોઈ પણ સબસિડી આપવાની કંઈ પણ, તો એ બધું આવશે સ્ટેટ બિઝનેસીસની અંદર. એનો મતલબ એવો નથી થતો સ્ટેટ પોતે કોઈ બિઝનેસ ઓપન કરવા માંગે છે ને એના માટે પૈસાની જરૂર હોય. તો આ ખાસ યાદ રાખજો. બીજી અહીંયા ફરીથી જે ઇન્ફોર્મેશન આવી છે એની ચર્ચા કરી લઈએ. એ ઇન્ફોર્મેશન છે બેન્કરપ્સી એન્ડ ઇન્સોલ્વન્સી ને લઈને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. આ બધી ઇન્ફોર્મેશન આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે તમારી સાથે.
ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડની અંદર. સામાન્ય રીતે મેં તમારી સાથે બે ટર્મ છે એનો પણ તમને જણાવી હતી કે ઇન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ એટલે શું. તો જનરલી કેવું થતું હોય છે કે એક વ્યક્તિ અથવા એક કોર્પોરેટ કોઈ પણ બેંક પાસે લોન લેતું હોય છે પોતાના બિઝનેસીસને ચલાવવા માટે. એ કન્ડિશનની અંદર શું થાય છે કે ભાઈ માની લો કોઈ પણ કન્ડિશન એક બિઝનેસ ઠપ થઈ ગયો, બિઝનેસ બંધ થઈ ગયો, પ્રોપર ચાલ્યો નહીં, એ પણ થયું, તો એવી કન્ડિશનની અંદર કે બેંકનો વ્યાજ તો છોડો, મૂળગા પૈસા ભરવા માટે પણ હવે કોઈ પણ ફર્મ છે એ કેપેબલ રહી નથી. તો એની અંદર જે બેંક છે એ અને જે કંપની કોર્પોરેટ વર્કિંગ કે નોન વર્કિંગ જે પણ કન્ડિશન છે, તો એની બંનેની વચ્ચે આપણે પતાવટ કહીએ, બરાબર, કોર્ટની બહાર પતાવટ કે કંઈક લઈ દઈને પૂરું કરો, કે જે પૂરી રકમ નથી ભરી શકતા તો કેટલી ભરી શકાય છે એને લઈને, અને એ પણ નથી ભરી શકતા તો ઓલરેડી એમની જેટલી પણ કંપનીની પ્રોપર્ટી હોય એ બેંક દ્વારા સીઝ કરીને એનું ઓપ્શન કરીને એમાંથી પૈસા છૂટા કરવામાં આવતા હોય છે. એના બે એક્ઝામ્પલ તમને ઓલરેડી ખ્યાલ છે ગમે એ વિદ્યાર્થી હોય. એક છે વિજય માલ્યા, બીજા છે નીરવ મોદી, બરાબર. અલગ અલગ જે બેંકના સ્કેમ થયા, બરાબર, તો એની અંદર એમની પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવી, એનું ઓપ્શન કરી દેવામાં આવ્યું અને પૈસા રિકવર કરવાની વાત. તો એ શેના દ્વારા થાય છે? એ થાય છે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ 2016, જે અહીંયા તમે જોઈ શકો છો, એના દ્વારા થાય છે. તો એ જે આખી પ્રોસિજર છે, તો એની અંદર બેંકનો રોલ શું હોય, મલ્ટિપલ બેંક કઈ રીતે ભેગા થઈને એક યોગ્ય રીતે જે એનપીએ છે, નોન પરફોર્મિંગ એસેટ છે, મતલબમાં એવી લોન જે બેડ લોન કહેવાય કે જેની અંદરથી રિકવરી પણ થતી નથી અને જેના મંથલી પેમેન્ટ હોય એ પણ આવતા નથી. તો આ બધાનું કઈ રીતે સેટલમેન્ટ કરવું જોઈએ એ બધું પ્રોસિજર ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડની અંદર આપવામાં આવેલું છે. અહીંયા આપણે ચર્ચા શા માટે કરીએ છીએ, ઉપયોગી શા માટે છે, એ પણ હું તમને જણાવી દઉં. એક તો ઓલરેડી આપણે કોરોના વાયરસ જે લોકડાઉન તેની વાત નથી કરતા, એની પહેલા પણ ઇકોનોમિકલ કન્ડિશન ખૂબ ખરાબ હતી. જેટલી પણ કંપની કામ કરતી હતી પ્રોપર કામ કરતી હતી નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે મુકેશભાઈના ભાઈ, જે અંબાણી પરિવારના અનિલજી, બરાબર. એમને ખુદ જાહેર કર્યું છે કે ભાઈ મારી પાસે ખાવા પીવાના પણ પૈસા નથી અને હું જે વકીલ છે એની ફીઝ વાઇફના ઘરેણા વેચીને ભરું છું. જેને ઓલરેડી આપણે કરોડોના ટેન્ડર બિઝનેસીસ આપ્યા છે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા, પણ તે વ્યક્તિ અત્યારે બેંકરપ્ટ થઈ ગયો છે, બરાબર. સેમ વસ્તુ બધા માટે એ રીતની કન્ડિશન હોઈ શકે, ઘણા બધા જાહેર કરે છે, ઘણા બધા કરતા નથી. તો આ કન્ડિશનની અંદર પતાવટની અંદર શું કરવું જોઈએ, તો એના જે સ્ટેપ લેવા જોઈએ તો એની ગાઈડલાઇન્સ હોય છે. અને આ પછી સૌથી વધારે કે એક તો ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ હતી, એમાં લોકડાઉન આવ્યું તો વધારે ખરાબ થઈ, અને એના લીધે ઘણી બધી એવી ફોર્મ હતી જે બંધ થઈ ગઈ, ઘણા બધા બેરોજગાર થઈ ગયા, બરાબર. અને હજી આ કન્ડિશન વધતી જાય છે, ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ થતી જાય છે. તો એને કઈ રીતે ટેકલ કરવી એના માટે લઈને ઇન્ફોર્મેશન છે. આપણે ડિટેલમાં બેઝિક ઇન્ફોર્મેશન તમારી સાથે ડિસ્કસ કરી છે જે તમને ઉપયોગી થશે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોએ બેંકરપ્સી અને ઇન્સોલ્વન્સી કોડ વાળા લેક્ચર ના જોયા તો એ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો, ના સમજાય તો એની આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લઈશું. ફરીથી તમે અહીંયા જોઈ શકો છો બે ડિસ્કશન છે, એક છે જીએસટી બેઝ, બરાબર. તો મેં ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી સાથે ઓલરેડી ડિસ્કસ કરી છે. ખાસ એનો જે મેન આધાર છે ચર્ચા કરવાનો એ છે કે ભાઈ જીએસટી ની અંદર જે કલેક્શન છે, બરાબર, એ પ્રોપર મેનરમાં હોવું જોઈએ કે જેનું પ્રોપર રાઇઝ થાય, જે સેન્ટર છે એ સ્ટેટને પ્રોવાઈડ કરી શકે, એના માટે શું એક્શન લેવા જોઈએ, શું વિઝન હોવું જોઈએ. મેં તમને બધી વાત કરેલી છે. બજેટની અંદર પણ એનો શું રોલ છે, હમણાં બજેટ પણ ફરીથી બનાવવામાં આવશે. તો ઘણી બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે. આમાં ઘણા બધા પોલિટિકલ વ્યૂ પણ છે, તો એ તમારે ધ્યાનમાં લેવાના નથી. બાકીની જે ઇન્ફોર્મેશન છે એ જોઈ લેજો. ફરીથી નેશનલ એજ્યુકેશન પોલિસીને લઈને અહીંયા ઇન્ફોર્મેશન ચર્ચા કરેલી છે કે જેની અંદર 3 લેંગ્વેજને પ્રાવધાન આપેલું છે, બરાબર. કે ભાઈ એક તો હશે રિજનલ લેંગ્વેજ, બરાબર, જે પણ રિજનલ લેંગ્વેજ હોય, માતૃભાષા સમજો, ગુજરાત છે તો ગુજરાતી, પછી બની શકે કે જો મહારાષ્ટ્રની વાત હોય તો મરાઠી, બરાબર. પછી સાઉથની વાત હોય તો તમિલ ત્યાં ચાલતી હોય તો તમિલ, તેલુગુ ચાલતી હોય તો તેલુગુ, XYZ લેંગ્વેજીસ. બીજી કે નેશનલ લેંગ્વેજીસની અંદર તમે હિન્દીને પ્રાવધાન આપશો અને ઇંગ્લિશને પ્રાવધાન આપશો. ઓલરેડી લેંગ્વેજને લઈને ટોપિક આપણે ઓફિશિયલ લેંગ્વેજની અંદર પણ તમારે પોલિટીની અંદર પ્રિપેર કરવાનો હોય. આપણે શા માટે જે હિન્દી ભાષા છે એને નેશનલ ભાષા જાહેર કરતા નથી, કે જેના પ્રાવધાન આપણે આઝાદી બાદ જે પાર્લામેન્ટ બની એને કામ સોંપવામાં આવ્યું હતું કે જેટલું બને એટલું લોકોને તમે હિન્દી લેંગ્વેજથી ફેમિલિયર બનાવજો કે જેથી આવનારા ભવિષ્યમાં, બરાબર, આવનારા ભવિષ્યમાં આપણે હિન્દીને એઝ અ નેશનલ લેંગ્વેજ જાહેર કરી શકીએ. પણ આપણે કરી શકીએ નહીં, એમાં પણ ઘણી બધી ડિબેટ હતી, બરાબર. એ આખો ટોપિક મેં તમને કીધું છે, તમને ઉપયોગી થશે. જો તૈયાર ના કરી હોય તો કરી લેજો. તો મહત્વની ડિસ્કશન છે તમારી સાથે કરી લઈએ.
જ્યારે પણ હિન્દી ભાષાની વાત આવે ત્યારે સાઉથના મેં તમને ડિસ્કશન કરી છે, અમુક સ્ટેટ છે બરાબર, બધાની અમુક સ્ટેટ કે જ્યાં હિન્દી કોઈ જાણતા નથી, એ સતત વિરોધમાં આગળ આવતા હોય છે. તો જ્યારે સેન્ટર કહે છે કે ભાઈ હિન્દી તમે શીખી જાઓ તો તમે નેશનલી જે પણ બાકીના સ્ટેટ છે એની સાથે કોઓપરેટ કરી શકો અને બીજા સ્ટેટના લોકો તમારી સ્ટેટની અંદર આવે તો યોગ્ય રીતે કામ કરી શકે. તો એમના દ્વારા જે આર્ગ્યુમેન્ટ આપવામાં આવે છે એ આર્ગ્યુમેન્ટ અને બાકી જે સામાન્ય આર્ગ્યુમેન્ટ છે જે અહીંયા આપેલી છે એ બધાની ડિસ્કશન કરી લઈએ. અત્યારે શું કહેવામાં આવે છે કે ભાઈ પહેલાની કન્ડિશનમાં અત્યારે થોડોક ચેન્જીસ થઈ ગયો છે. શા માટે? કારણ કે અત્યારે મોબાઈલનો અને ડિજિટલ ઉપયોગ વધી ગયો છે, તો લોકોને જે સામાન્ય શબ્દો હોય કે જેના દ્વારા એ જેવું તેવું પણ કોમ્યુનિકેશન કરી શકે ઇંગ્લિશમાં, એ પોસિબલ બની ગયું છે. હાલાકી બધી રીતે સાચું નથી. બીજી વસ્તુ કે ભાઈ અમુક અમુક જે શબ્દ છે, જે વોકેબિલરી જે લોકોને ખબર હોવી જોઈએ, એ લોકોને ખબર છે તો એ સમજી શકે છે. જેમ કે આપણે અત્યારે આપણી નોર્મલ કોઈ પણ તમે ભાષા બોલતો ભારતમાં, ખાસ કરીને ગુજરાતી, હિન્દી કે અંતર કોઈ પણ, તો એની અંદર તમે જે ટ્રેન, બસ, બરાબર, લોકલ, વોકલ, પછી હાય, બાય, હેલો, હાય, જે પણ શબ્દનો પ્રયોગ કરો છો તો એમાં લગભગ 20 થી 30% ઓસત અને એવરેજ તમે કયા એરિયામાં રહો છો એની ઉપર આધારિત છે. તમે ઇંગ્લિશ શબ્દોનો જ પ્રયોગ કરતા હશો. યુનિવર્સિટી તમે જે બોલો છો એ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી, બરાબર. કોલેજીસ ઇંગ્લિશ શબ્દ છે, બરાબર, એ ગુજરાતી કે હિન્દી શબ્દ નથી. તો એવા ઘણા બધા શબ્દો જે તમે એક દિવસ લેજો કે આખા દિવસમાં તમે તમારી નોર્મલ ભાષામાં કેટલું ઇંગ્લિશ બોલો છો તો તમને જ ખ્યાલ આવશે. આપણે એટલા બધા શબ્દો તો ઓલરેડી ઇંગ્લિશના બોલીએ છીએ, ખાલી આપણે ગ્રામર પ્રમાણે જે વાક્ય સેન્ટેન્સીસ બોલવું જોઈએ બરાબર એ જ બોલતા નથી. બાકી આપણે ઇંગ્લિશ શબ્દ ઉપર વધારે ફોકસ કરીએ છીએ, જેને આપણે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ, ગુજલીશ આપણે કહીએ છીએ, બરાબર, ગુજલીશ. અને સેમ હિન્દી અને ઇંગ્લિશ, હિંગીશ, બરાબર, ઇંગ્લિશ. તો એ રીતની આપણે લેંગ્વેજ બોલતા હોઈએ છીએ. તો અહીંયા જે તમિલનાડુ સ્ટેટે ખાસ હાઇલાઇટ કર્યું છે 2 લેંગ્વેજ પોલિસીને લઈને. એનું કહેવાનું શું છે કે ભાઈ તમે જેટલા અમારી પ્રત્યે હિન્દી લેંગ્વેજને શીખવવા લઈને એપ્લિકેબલ કરવા માંગો છો, બરાબર, તો બની શકે કે એ આપણે ભારત લેવલે કોમ્યુનિકેબલ છે, ભારત લેવલે થઈ જશે. એની કરતાં તમે ઇંગ્લિશ શીખવાડો કે આપણે ઇન્ટરનેશનલી કામ કરી શકીએ. ખાસ કરીને સાઉથમાં આપણે જો જે આપણે સિલિકોન વેલીની વાત કરીએ, બરાબર, બેંગલુરુની વાત કરીએ, તો એ પણ એ કહે છે કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજને જો તમે પ્રાવધાન આપી દો, બરાબર, તો કેવું થશે કે ભાઈ જે આપણા આઈટી એક્સપર્ટ જે ઓલરેડી કોલેજની અંદર પ્રિપેર થાય છે, તો ઇન્ટરનેશનલી અમેરિકા અને બીજી કોઈ પણ કન્ટ્રી કે જ્યાં ઇંગ્લિશ ઇઝીલી અવેલેબલ હોય છે તેના માટે બેટર સ્કોપ ઓપન થઈ જશે, બરાબર. તો તમે જેટલો ફોર્સ અને જેટલું કાર્યક્ષમતા હિન્દીને શીખવવા પાછળ લગાડો છો એની કરતાં બેટર છે કે તમે ઇંગ્લિશ ઉપર એટલું ફોકસ વધારે આપો કે જેથી આપણું યુદ્ધ છે, બરાબર, એને ઇંગ્લિશ બેઝ કોઈ કંપની કોઈ પણ કામ કરવા માંગતો હોય, તમને અત્યારે ખ્યાલ હશે કે આપણે ફોરેન કોઈ પણ કન્ટ્રીમાં જઈએ તો તમને ઇંગ્લિશ આવડવું કમ્પલસરી છે. ભલે તમે ત્યાં પ્યુન, ઓફિસ બોય કે બીજી કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરતા હોય, તમને ઇંગ્લિશ આવડતું નથી તો તમે પ્રોપર કામ કરી શકતા નથી. તો એનું કેવું એ જ છે કે ભાઈ તમે જેટલો પાવર ફોર્સ હિન્દી શીખવામાં લાગો છો, જે નોર્મલી જેટલાને આવડે છે, હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે અને નોન હિન્દી સ્ટેટ છે, એમાં પણ ઘણા બધા સ્ટેટ છે, જેમ કે ગુજરાત પણ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઓલમોસ્ટ ગુજરાતીને હિન્દી આવડતું જ હોય છે. જે સાઉથના અમુક કન્ટ્રી હોય છે કે જ્યાં પ્રોપર લેંગ્વેજને લઈને, મતલબ તમિલ, તેલુગુ, મલયાલમ, બરાબર, આ અમુક અમુક એવી લેંગ્વેજ છે કે જે એ પોતાની રિજનલ લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ બે સાથે ફેમિલિયર હોય છે, બાકી એમને હિન્દી લેંગ્વેજ આવડતી નથી. તો એમના માટે કોઈ ઇશ્યુ નથી, એમને હિન્દી લેંગ્વેજ આવડતી તો હોય છે પણ એ બોલતા નથી, સમજી તો શકતા હોય જ છે. એનું એક એક્ઝામ્પલ શું છે, એના 2-3 એક્ઝામ્પલ છે, એક આપી દઉં છું. હિન્દી મૂવી છે, બરાબર, એ સાઉથ વાળા લોકો પણ યોગ્ય રીતે જોવે છે, મતલબ એ સમજી શકે છે. આપણે યુપીએસસી ની પ્રિપેરેશનના જે હિન્દી લેક્ચર છે એ સૌથી વધારે સાઉથ એરિયામાં પણ જોઈ રહ્યા છે, મતલબ હિન્દી સમજી શકે છે. અને ઘણા બધા સાઉથના જે પણ મર્ચન્ટ કે સ્ટુડન્ટ કે જે પણ લોકો નોર્થમાં રહે છે તો એ પણ હિન્દી શીખી જાય છે, બરાબર. તો જે બાકીના જે છે કે જે હાલની જૂની પેઢી આપણે કહી શકાય કે જે પ્રોપર હિન્દી જાણતી જ નથી, બરાબર, કારણ કે એને પોતાની જે લેંગ્વેજ છે એને પકડી રાખી છે. અહીંયા કોઈ લેંગ્વેજને અપમાન કરવાની વાત નથી, એક પ્રેક્ટિકલ વાત છે કે ભાઈ લેંગ્વેજની પાછળ જો તમે પ્રોપર કામ કરી જ રહ્યા છો તો એ ઇંગ્લિશને તમે વધારે રેકમેન્ડેશન કરો કમ્પેરેટિવલી હિન્દીની, એ રીતની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો તમે લેંગ્વેજ વાળો જે આખો ટોપિક છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જે હું તમને વાત કરી રહ્યો છું એ જ વાત. ઇમેજની વાત કરીએ તો હાલમાં જે મીડિયાની અંદર પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવે છે એની વાત છે, જે આપણે પહેલો ટોપિક જોયો સંદર્ભમાં. સૌથી પહેલા કે ભાઈ અત્યારે ન્યૂઝમાં સૌથી વધારે જે હોવું જોઈએ એ મેં તમને પહેલા જ વાત કરી હતી. 3 ટોપિક સૌથી વધારે ન્યૂઝમાં હોવો જોઈએ. સૌથી પહેલો છે કોરોના વાયરસને લઈને શું કરવું જોઈએ, કઈ રીતે એને યોગ્ય રીતે કંટ્રોલ કરવું જોઈએ, ઇન્ફેક્શન ના ફેલાય એનું આપણે કાળજી રાખવી જોઈએ. બીજું કે ભાઈ એલએસસી ઉપર જે પ્રોબ્લેમ ચાલે છે, બરાબર, તો એમાં ઇન્ડિયાનું સ્ટેન્ડ શું છે કે ભાઈ જેથી બીજે કોઈ પણ ના આવે. અને બીજું આપણે ફાર્મ બિલની અંદર પણ જોયું હતું કે ભાઈ કોઈ પણ ગવર્મેન્ટનો વ્યક્તિ યોગ્ય માહિતી શેર કરે. અને ત્રીજું એ છે આપણે
અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, બેરોજગારી. તો બેરોજગારીને દૂર કરવા માટે ગવર્મેન્ટ શું કરે? આ રીતના જે મુદ્દા હોય જે સૌથી વધારે ચર્ચિત છે, મોંઘવારી છે, બરાબર, લોકોની પ્રોબ્લેમ છે, કેટલા માઇગ્રન્ટ વર્કર છે જે પોતાના સ્ટેટ જતા છતાં મૃત્યુ પામ્યા છે, એ બધી ઇન્ફોર્મેશનને ચર્ચા કરવાને બદલે જે ડ્રગ કેસ હતો, બરાબર, બોલીવુડનો, જેનાથી કોઈને પણ સામાન્ય વ્યક્તિને ફરક પડતો નથી, તો એની પાછળ મીડિયા હતું. બીજું, જે પ્રોપોગેન્ડા ફેલાવવામાં લોકો વધારે મશગુલ હતા. હાલમાં ફાર્મર બિલની ઉપર ધ્યાન દેવા કરતા લોકો શું કરતા હતા કે ભાઈ ડ્રગ્સ કેસની અંદર કોનું નામ આવ્યું, બરાબર, અને રિયા ચક્રવર્તીનું શું હતું? હાલમાં સુશાંત સિંહ તો એમનું મૃત્યુ થઈ જ ગયું હતું, પણ એની પાછળ બીજા બધાને લાગી ગયા હતા. અને મોદીજી જોઈ શકો છો એ મોરલાને રમાડવામાં વ્યસ્ત હતા, બીજા અન્ય જરૂરી કામને છોડીને, બરાબર, લોકોનું ફોકસ ચેન્જ કરીને. તો એ રીતની એ ચર્ચા કરેલી છે. બીજી અહીંયા વાત કરવામાં આવી છે ચાઇલ્ડને લઈને, બરાબર, તો નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, તો એના માટે હું તમને ઇન્ટરનલ ઇન્ફોર્મેશન આપી દઉં છું, બાકી બધી ઇન્ફોર્મેશન તમે જોઈ લેજો. ઘણી આની અંદર ડિટેલમાં ડિસ્કશન થઈ શકે છે, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય છે, એનું એક છે ચાઇલ્ડ ટોપિક. તો અહીંયા શું કહે છે ભાઈ, યુનાઇટેડ નેશન દ્વારા પ્રાઇમરી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવે છે. કોના માટે? બાળકો માટે, બાળકોની સેફટી માટે, બાળકોના ફ્યુચરને લઈને તમામ વસ્તુ, હેલ્થ કેર, એજ્યુકેશન અને લાઇફસ્ટાઇલ, એમ્પ્લોયમેન્ટ, દરેક વસ્તુ. તો એના માટે અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ હોય એ મોનિટરિંગ કરતી હોય, તો એ મોનિટરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ, CCIS, બરાબર. તો એના દ્વારા શું કહેવામાં આવ્યું છે કે ભાઈ ચાઇલ્ડ છે તો એની અલગ અલગ પ્રોબ્લેમ છે, જેમ કે પુઅર, દલિત, કોઈ પણ જે એવું બાળક કે જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે અને એ જીવે છે, જેનો કોઈ આધાર નથી, બરાબર, જે નિરાધાર છે, અથવા જે અનાથ આશ્રમની અંદર રહેતા હોય, તો દરેકના અલગ અલગ પ્રોબ્લેમ છે. તો એને શું કરવું જોઈએ? કાઉન્ટર કરવું જોઈએ, એના માટે યોગ્ય સ્ટેપ લેવા જોઈએ. અને જે કોઈ પણ લોકો એને દત્તક પણ લેતા હોય અનાથ બાળકોને, એની પણ શું પ્રોબ્લેમ છે એની અહીંયા ડિટેલમાં એક એક ડિસ્કશન આપેલી છે. મેન વસ્તુ છે જે આ ટોપિક અહીંયા આપેલા છે કે જે તમારા એક્ઝામમાં એસએ માટે અને જીએસ માટે બંને માટે ઉપયોગી છે, એવું છે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન, મતલબમાં કુપોષણની જે આપણે ટોપિક ચર્ચા કર્યો હતો બાળકો માટે, એ બીજું છે ચાઇલ્ડ લેબર, કે જે ચાઇલ્ડને કોઈ પણ પોતાના જાતે, અથવા તમે કોઈ પણ વ્યક્તિ પોતાના જાતે કામ કરતો હોય, અથવા કોઈના કેવા ઉપર જે રસ્તા ઉપર ભીખ માંગતો હોય, કે બીજી કોઈ પણ વ્યક્તિ, અથવા જે ચાની લારી કે બીજા સામાન્ય જગ્યાએ જે લેબર કામ કરતા હોય, ચાઇલ્ડ લેબર એ. અને બીજું છે ચાઇલ્ડ એબ્યુઝ, મતલબમાં બાળકોનું શોષણ, ચાઇલ્ડ મેરેજ, બાળ વિવાહ, બરાબર, અને મેન્ટલ ઇલનેસ, બરાબર, માનસિક રોગોથી પીડાતા બાળકો. તો આ બધા માટે ગવર્મેન્ટે યોગ્ય કામ કરવા જોઈએ. મેઇન વસ્તુ છે એ સમજાવી કે જ્યારે પણ કોઈ ઇન્ટરનેશનલ યુનિયન, આપણે યુનાઇટેડ નેશનની વાત કરી, તો એના દ્વારા જે પણ કોઈ કન્વેન્શન યોગ્ય રીતે ફોલો થતું હોય, તો રિસ્પેક્ટિવ કન્ટ્રી એ જે પણ એડવાઇઝરી છે, અથવા જે પણ ડ્રાફ્ટ ઇન્ફોર્મેશન છે, જે પણ પોલિસી છે, એને રેગ્યુલેટ કરવા માટે પોતાની કન્ટ્રીની અંદર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરતી હોય છે, જે પર્ટિક્યુલર એના માટે કાર્ય કરે, કે જેથી ભાઈ જે બાળકો છે એને જે બેઝિક કોઈ પણ ચર્ચા હોય તો એમને ખ્યાલ આવે. તો એ રીતની અહીંયા કાર્ય કરવામાં આવતું હોય છે. તો ખૂબ ઇન્ફોર્મેટિવ છે, જોઈ લેજો. ઓલરેડી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચાઇલ્ડ લેબરને, ચાઇલ્ડ માલ ન્યુટ્રિશનને લઈને, જે પુઅર ચાઇલ્ડને લઈને, પોવર્ટીને લઈને, બાળકોનું શું સ્ટેન્ડ હોય ને શું પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે, એ ટોપિક ના તૈયાર કર્યો હોય તો એમના માટે ખૂબ ઉપયોગી માહિતી થઈ જશે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ જે પણ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવે છે, પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલે નહીં. નામ, એરિયાનું નામ અને થેન્ક યુ અથવા પ્રેઝન્ટ સર કરી કોમેન્ટ કરજો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે. તો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બાકી રેગ્યુલર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે તેને શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.